પ્રશાસનના પાપે લોકો મુસીબતમાં વિકાસના મસમોટા દાવા કરતી વડોદરા પાલિકા નવા વિસ્તારમાં સુવિધાઓ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ છે। તાઇફા કરવા માટે હર હંમેશા આગળ રહેતી વડોદરા પાલિકા લોકોને સુવિધા પૂરી પાડવામાં પણ પાછી પાની કરે છે। વરસાદ રોકાયાના 2 દિવસ બાદ પણ વડોદરાના ઉંડેરા ગામ જળમગ્ન બની ગયું છે। લોકોના ઘરમાં કમર સુધી પાણી છે। લોકોને પારાવાર મુશ્કેલી છે। શું છે આ વિસ્તારની સ્થિતિ? આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો છે વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ઉંડેરા ગામના। જે દ્રશ્યો પરથી સાબિત થાય છે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારના લોકો પાસે અણગમો સેવે છે। ઉંડેરા ગામનું તળાવ ફાટતા ઉંડેરા આવાસ અને નવી નગરી વિસ્તાર 4 દિવસથી પાણીમાં ગરકાવ થયો છે। 4 દિવસથી આ વિસ્તારના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। 2000 કરતાં વધુ લોકો ગંદા પાણી વચ્ચે પોતાનું જીવન વિતાવી રહ્યા છે। લોકોના ઘરમાં રહેલો સામાન અને અનાજ બગડી ગયું છે। તેમ છતાં હજી સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી। કાલે બધા જોવા આવ્યા હતા, મેયર આવ્યા હતા, કાઉન્સિલર આવ્યા હતા, બધા આવ્યા હતા, પણ એ લોકો બહારથી જોઈને જતા રહ્યા। કારણ કે અંદર આવો તેમના કપડાં બી પલળી જાય। પ્રજા કઈ સ્થિતિમાં રહે છે એ લોકો અંદર જોવા નહીં આવતા, બહાર રોડ પરથી જોઈને જતા રહે છે। જ્યારે વોટ લેવાના હોય તો બધાને ઘેર અવાય છે, અને આવી પરિસ્થિતિ હોય તો કોઈના ઘેર જોવા જતું નહીં। છેલ્લા 5 દિવસથી લોકો આવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। ઉંડેરા ગામને 7 વર્ષથી કોર્પોરેશનમાં સમાવી લેવામાં આવ્યું, પરંતુ ગામની સમસ્યા હલ થવાના બદલે વધી છે। ગ્રામ પંચાયત હતી ત્યારે રિફાઇનરીમાંથી આવતી વરસાદી કાંસને નિયમિત સાફ કરવામાં આવતી હતી, પરંતુ કોર્પોરેશનમાં ઉંડેરા ગામને ભેળવ્યા બાદ વરસાદી કાંસ સાફ ન કરાતા તળાવ ઓવરફ્લો થયું છે, જેના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ પરિસ્થિતિ આજે 4 થી 5 દિવસ થયા છે, કોઈ હજુ સુધી જોવા નહીં આવ્યું। કાલે કમિશનરશ્રી ને સયાજીગંજના ધારાસભ્ય અને કાઉન્સિલરોની ટીમ અહીંયા આવી હતી, પણ બહાર જે ઘૂંટણ જે એડીએ સુધી પાણી છે ત્યાંથી રાઉન્ડ મારીને જે ગતાર્યા એવું લાગતેલું કે કોઈની જાનમાં આ લોકો આવ્યા હોય। પણ ખરેખર જે પ્રજાને જરૂર છે, જે જમીની સ્થળ પર તમે રિપોર્ટ કર્યો એવી રીતે જો એ લોકોએ રિપોર્ટ કર્યો હોત તો એમને બી ખબર પડત કે શું કઈ પ્રજાને કેટલી જરૂર છે ને એમની વેદના બી સાંભળત। પણ આજે બી આ પ્રજાએ મને રજૂઆત કરી છે, ત્યારે આ લોકોને ફૂડ પેકેટ ને એ બધી સુવિધા અમે કરી છે। તો જે રીતના હું તમને આ જગ્યા બતાવી રહ્યો છું, તમને દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે તમે જે જોઈ રહ્યા છો કે અહીંયા લોકોના ઘરોની અંદર ક્યાં સુધી પાણી છે હું તમને દેખાડી રહ્યું છું। આ જગ્યા આ ઉંડેરાના આવાસના દ્રશ્યો છે। શું કહેશો ભાઈ, કેટલા દિવસથી આ પાણીની 4 થી 5 દિવસથી આ પાણી છે, કોઈ જોવા બી નથી આવતું। અને ગઈકાલે બધા આવ્યા હતા, પણ બીજી લાઈનમાં પાછળ જ્યાં પાણી નથી ત્યાં બધા આવીને જતા રહે છે। ઉનાળામાં વરસાદી કાંસની સફાઈ ના કરનાર કોર્પોરેશનના અધિકારીઓ 4 દિવસે પણ લોકોને મદદ કરી શક્યા નથી, જેના પરિણામે આ લોકો પરેશાન થઈ રહ્યા છે। ઉંડેરા ગામના લોકો પોતાના ઘર છોડી અને હાલ તો સલામત સ્થળે જવા મજબૂર બન્યા છે। ત્યારે વોટ માટે સામાન્ય વિસ્તારમાં ફરતા સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય અને કોર્પોરેટરની આ પરિસ્થિતિ જાણે કે દેખાઈ નહીં હોય। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।